નોટ મેકિંગ એ લોસ ઇઝ ઓલવેઝ એ પ્રોફિટ. કે જે પહેલો ટાર્ગેટ આપ્યો હતો 23,800 નો ટાર્ગેટ એચીવ થઈ ગયો છે. ત્યારથી માર્કેટ રેન્જ બાઉન્ડ રહેશે. ત્યાર પછી એક બ્રેકઆઉટ આવે પછી આપણે ટ્રેડ લઈશું. એ હતી થર્ડ વેવ, અને થર્ડ વેવ હંમેશા મજબૂત હોય. હવે નિફ્ટી બેંક નિફ્ટીમાં આગળ કઈ રીતે કામકાજ કરવું જોઈએ, એટલે કેવું કે લોસ ના કરવો ને એ બી એક પ્રકારનો પ્રોફિટ જ છે. ફરીથી કહું છું, મંદી કરવાની નથી, બરાબર? પછી કહેતા નહીં ફસાઈ જાઓ. કેમ છો ટ્રેડર્સ? મજામાં? હું છું તમારો મેન્ટર વિરલ સંઘવી. તો આપણે પ્રીવિયસ વિડીયોમાં જે જોયું હતું એ પ્રમાણે નિફ્ટી બેંક નિફ્ટીનું આપણે મસ્ત ટેકનિકલ એનાલિસિસ કર્યું હતું. તો એ પ્રમાણે તમે જોયું હશે કે આપણે જે પહેલો ટાર્ગેટ આપ્યો હતો 23,800 નો ટાર્ગેટ એચીવ થઈ ગયો છે, અને બેંક નિફ્ટીમાં બી એ ટાર્ગેટ એચીવ થઈ ગયો છે. બંને ટાર્ગેટ આપણા એચીવ થઈ ગયા છે, બરાબર? હવે શેર બજારમાં એક નિયમ છે, નોટ મેકિંગ એ લોસ ઇઝ ઓલવેઝ એ પ્રોફિટ. એટલે કેવું કે લોસ ના કરવો ને એ બી એક પ્રકારનો પ્રોફિટ જ છે. એટલે અત્યારે હાઈપર થઈને અને તમને એમ લાગે કે રહી ગયા છે ફોમોનો શિકાર બનીને તમે કોલ બાય કરી લો તો ફસાઈ જવાશે. એટલે હવે અત્યારે શું કરવું જોઈએ, તો એના માટે આપણે આજે જોઈએ કે હવે નિફ્ટી બેંક નિફ્ટીમાં આગળ કઈ રીતે કામકાજ કરવું જોઈએ, અને એની જોડે જોડે આપણે એક શેર બી મળશે તો એ બી સ્ટડી કરીશું. તો આપણી સ્ટ્રેટેજી પ્રમાણે, આપણી ટેકનિક પ્રમાણે કોઈ શેર હશે તો એ બી આપણે સ્ટડી કરીશું. તો ચાલો જઈએ આપણે નિફ્ટીનું એનાલિસિસ કરીએ. તો સૌપ્રથમ નિફ્ટીના એનાલિસિસ માટે આપણે ઇન્વેસ્ટિંગ ઇન્ડિયા પર જઈશું. ઇન્વેસ્ટિંગ ઇન્ડિયા પર આપણે અહીંયા નિફ્ટી ટાઈપ કરીશું. નિફ્ટી 50નો ચાર્ટ જોઈશું, ટેકનિકલ ચાર્ટ. ટેકનિકલ ચાર્ટમાં આપણે આને લાઇન ચાર્ટને કેન્ડલસ્ટિકમાં કન્વર્ટ કરીશું. તો સૌ પ્રથમ આ ડેઇલી ચાર્ટ આપણી સામે ઓપન થઈ ગયો છે. ડેઇલી ચાર્ટમાં આપણે આપણું મેજિકલ 20 EMA લગાવી દઈશું પહેલાં તો. એટલે આપણે 20 EMA લગાવ્યું, અને ડેઇલીનો ચાર્ટ છે તો, અને એક RSI ટ્રેન્ડની મજબૂતી ચેક કરવા માટે, બરાબર? તો હવે નિફ્ટીના આપણે ડેઇલી ચાર્ટમાં આવી ગયા છીએ. તો નિફ્ટીના ડેઇલી ચાર્ટમાં હવે આપણે શું કરીશું, તો ફ્લેક્સિબલ ટ્રેન્ડ લાઇન દોરીશું. ફ્લેક્સિબલ ટ્રેન્ડ લાઇન પછી હોરિઝોન્ટલ સપોર્ટ રેઝિસ્ટન્સ દોરીશું અને ચાર્ટને સ્ટડી કરીશું. તો ફ્લેક્સિબલ ટ્રેન્ડ લાઇન ક્યાંથી પસાર થઈ રહી છે, તો તમે જોશો તો ફ્લેક્સિબલ ટ્રેન્ડ લાઇન એક મસ્ત મજાનો સપોર્ટ લઈ, અને આપણે જે પ્રીવિયસ વિડીયોમાં વાત કરી હતી કે પહેલો ટાર્ગેટ 23,800 નો રહેશે, તો એ ટાર્ગેટ ઓલમોસ્ટ 23,800 અચીવ કરી, અને મતલબ કે આજે હાઈ મારી છે 23,869ની. તો હોરિઝોન્ટલી આપણો ટાર્ગેટ એચીવ થઈ ગયો છે, ફર્સ્ટ ટાર્ગેટ. હવે આના પછી બીજો ટાર્ગેટ બી આવશે 24,200, અને 24,800 બી આવશે. તો માર્કેટમાં બાય ઓન ડીપ કરવાનું છે, મંદી કરવાની નથી. જો ફરીથી કહું છું, મંદી કરવાની નથી, તેજી જ કરવાની છે, બરાબર? તો પછી એવું ના થાય કે કોન્સોલિડેશન ઝોનમાં તમે મંદી સમજીને મંદી કરો, બરાબર? તો હવે બીજો ટાર્ગેટ આપણો છે 24,200. તો 24,200 માટે પ્લે કરવાનું છે, અને ફાઇનલ ટાર્ગેટ છે 24,800. તો 24,800 માટે પ્લે કરીશું. પણ અત્યારે માર્કેટ એક હોરિઝોન્ટલ રેઝિસ્ટન્સ પર છે, તો અત્યારે કશું કરવાનું નથી. અત્યારે વેઇટ એન્ડ વોચ. અત્યારે કોઈ ટ્રેડ લેવાનો નથી. એમ પણ કાલે અને પરમ દિવસે બંને દિવસ મારા ખ્યાલથી માર્કેટ રેન્જ બાઉન્ડ રહેશે. એનું એક કારણ છે, જો હું તમને બતાવું ચાર્ટમાં, કે આ જે ચાર્ટ છે એમાં એક ઇલિયટ વેવનો કન્સેપ્ટ છે. તો ઇલિયટ વેવ પ્રમાણે માર્કેટની આ જે વેવ હતી એ હતી થર્ડ વેવ, અને થર્ડ વેવ હંમેશા મજબૂત હોય છે. જો તો થર્ડ વેવ હું તમને બતાવું તો આ જે છે આ પહેલી, આ બીજી વેવ છે, બરાબર, અને આ ત્રીજી વેવ જનરલી 1.618 પર આવે, અથવા તો 2.618 પર આવે, અથવા તો 3.618, અને ફાઇનલ ટાર્ગેટ 4.236, બરાબર? અત્યારે 2.618 છે. તો મારા ખ્યાલથી આ થર્ડ વેવ અહીંયા કમ્પ્લીટ કરીને અહીંયા એક કોન્સોલિડેશન કરશે, અને પછી કદાચ એક ફિફ્થ વેવ બનાવશે. હવે ઇલિયટ વેવનો કન્સેપ્ટ કેવો છે, જેને ના આવડતો હોય એને સમજાવી દઉં કે માર્કેટ છે ને પહેલાં 5 વેવમાં જશે. 5 વેવ કઈ રીતે હોય, તો ઊભા રહો, પહેલાં તમને હું કઈ રીતે સમજાવું, ઊભા રહો. હવે આને પહેલાં હું હાઈડ કરી દઉં. 5 વેવ કઈ રીતે હોય, તો ટેકનિકલી આપણે એને ટ્રેન્ડ લાઇનથી જોઈએ. તો આ પહેલો વેવ આવશે, પછી એ રીતે, પછી બીજો વેવ આ રીતે આવે, બરાબર? પછી ત્રીજો વેવ જે હોય એ મજબૂત હોય. આ ત્રીજો વેવ આવે,
એના પછી ચોથો વેવ આવે. હવે જો ચોથો વેવ આવે, ચોથો વેવ અને એના પછી પાંચમો વેવ. ઘણીવાર કેવું પાંચમો ફેલ બી થઈ જતો હોય, જરૂરી નથી. એટલે કોઈ બી આ તો નિયમ વર્ષવાઇલ છે કે કોઈ બી માર્કેટ હોય કે કોઈ બી પ્રોડક્ટ હોય કે કોઈ બી બિઝનેસ હોય, એની ગ્રોથ સ્ટોરી ગણો કે ડિક્લાઇન સ્ટોરી ગણો, બરાબર. તો માર્કેટ આ રીતે જ ચાલશે, 1 2 3 4 5 A B અને C, બરાબર. તો માર્કેટ આ રીતે જ ચાલે. આને કહેવાય ઇલિયટ વેવની થિયરી, બહુ મોટી થિયરી છે. અને એમાંથી જ તમે આ હેડ એન્ડ શોલ્ડર્સ, કપ એન્ડ હેન્ડલ, ફ્લેગ, આ બધી પેટર્નો એમાંથી જ બહાર આવેલી છે. પણ આપણે બેઝિકલી આ થિયરીમાં જવું નથી, બરાબર. આ તો મેં તમને ઉપરથી મોટું સમજાવી દીધું કે ત્રીજી વેવ બની હતી અને નિફ્ટીમાં ત્રીજી વેવ 2.618 કમ્પ્લીટ કરી અને અત્યારે એક રેઝિસ્ટન્સ લીધું છે. તો મારા ખ્યાલથી અહીંયા એક કોન્સોલિડેશન થવું જોઈએ. કોન્સોલિડેશન થયા પછી એક બ્રેકઆઉટ આવે પછી આપણે ટ્રેડ લઈશું. હવે આપણે એને ડેલીના ચાર્ટને કરીશું કલાકમાં કન્વર્ટ કરીને જોઈશું. તો કલાકમાં તમે આપણી જે 20 EMAની મેજિકલ સ્ટ્રેટેજી છે એ મુજબ, અને આપણે પ્રીવિયસ વિડીયોમાં કીધું જ હતું કે 23,360 23,360 ઉપર જ જશે તો જ આપણે પ્લે કરવાનું. ઉપર મસ્ત રીતે ગયું અને આપણો પહેલો ટાર્ગેટ એચીવ કરી લીધો. હવે આ જ્યાં સુધી 20 દિવસની મૂવિંગ એવરેજ ઉપર છે ત્યાં સુધી તો તેજીનો ટ્રેડ છે. 20 દિવસની મૂવિંગ એવરેજ નીચે જશે તો બી મંદીનો ટ્રેડ અત્યારે બિલકુલ લેવાનો નથી. કેમ કે માર્કેટમાં કેવું છે કે હાયર લોની ફોર્મેશન થઈ રહી છે. તો મંદીનો ટ્રેડ બિલકુલ ના લેતા, બરાબર. પછી કહેતા નહીં ફસાઈ જાઓ. એટલે મંદીનો ટ્રેડ બિલકુલ લેવાનો નથી. અત્યારે વેઇટ એન્ડ વોચ, બરાબર. ટ્રેડ આવશે તો આપણે કહીશું, બાકી અત્યારે વેઇટ એન્ડ વોચ કરીશું, બરાબર. પણ હું એવું માનું છું કે ટ્રેડ તેજીનો છે. તો જ્યારે બી તમને બાય ઓન ડીપ મળે તો તમે જ્યારે બાય ડીપ મળે ત્યારે બાય કરી શકો, પણ એક નેક્સ્ટ એક્સપાયરીનો કોલ બાય કરજો. અને એનો ટાર્ગેટ કદાચ આ 23,800 ક્રોસ કરે પછી, એટલે માનો કે 23,870ની હાઈ ક્રોસ કર્યા પછી 24,200 અને 24,800 રહેશે, બરાબર. તો મોટું મેં તમને કહી દીધું કે મોસ્ટલી માર્કેટ અત્યારે બાય ઓન ડીપમાં છે. હવે આપણે બેંક નિફ્ટી સ્ટડી કરી લઈએ. બેંક નિફ્ટીનો ચાર્ટ જોઈએ એટલે ડેઈલીનો ચાર્ટ જોઈ લઈશું. તો ડેઈલીના ચાર્ટમાં તમે જોતા હશો કે એક હોરિઝોન્ટલ લાઇન આપણે ડ્રો કરીશું. તો હોરિઝોન્ટલ લાઇન એટલે એક પરફેક્ટ રેઝિસ્ટન્સ માર્કેટે અત્યારે લીધું છે. તો માર્કેટમાં અત્યારે કોઈ પણ પ્રકારની બાઇંગ બનતી નથી જ્યાં સુધી આ રેઝિસ્ટન્સ લાઇન ક્રોસ ના કરે. આ રેઝિસ્ટન્સ લાઇન ક્રોસ કરશે એના પછી બેંક નિફ્ટીનો ટાર્ગેટ, ફાઇનલ ટાર્ગેટ છે 53,800. તો મેં તમને કીધું હતું પ્રીવિયસ વિડીયોમાં બી 51,500નો એક સાયકોલોજીકલ રેઝિસ્ટન્સ છે, 51,600 51,500 ત્યાં સુધી જશે. ત્યાંથી પછી એક રેઝિસ્ટન્સ લઈ શકે, એક રેઝિસ્ટન્સ લઈ રહ્યું છે. હવે આ રેઝિસ્ટન્સ ક્રોસ કર્યા પછી 53,800 જશે માર્કેટ. તો બાય ઓન ડીપ છે, તેજી કરીશું આપણે, મંદી બિલકુલ નહીં કરીએ. ક્લિયર છે? હવે એક કલાકના ચાર્ટમાં જોઈ લઈએ. જો એક કલાકના ચાર્ટમાં આપણી જે 20 દિવસની મેજિકલ સેટઅપ હતું એ પ્રમાણે અહીંથી ટ્રેડ હતો. હજી સુધી એણે સ્ટોપ લોસ હિટ નથી કરાયો. મારા ખ્યાલથી અહીંયા 20 દિવસના મૂવિંગ એવરેજ નીચે ક્લોઝ નહીં આપે અને ફરીથી આ હાઈ ક્રોસ કરશે તો ફરીથી એક ટ્રેડ બનશે કોલ સાઇડનો. મંદીનો ટ્રેડ લેવાનો નથી, બિલકુલ નથી લેવાનો, બરાબર. આ તમને મેં આ 2-3 દિવસ માટેનું એક મસ્ત ઓવરવ્યૂ આપી દીધો. એના પછી આપણે FII-DII નો ડેટા બી જોઈ લઈએ. FII-DII શું કરી રહી છે અત્યારે. FII-DII નો ડેટા આપણે જોઈશું તો આજના દિવસે FII દ્વારા 5,371 કરોડની ખરીદી છે, બરાબર. કાલે બી FIIની ખરીદી હતી 3,055ની. તો ટ્રેન્ડ બિલકુલ પોઝિટિવ છે. તો મતલબ કે મંદીનો ટ્રેન્ડ બિલકુલ લેવાનો નથી, રાઈટ, બરાબર. હવે તમારી બધાની ફરમાઈશ ઉપર મતલબ કમેન્ટમાં કીધું હતું કે ભાઈ શેર બી આપો. તો એક આપણા મેજિકલ સેટઅપ પ્રમાણે હું તમને એક શેર કરું છું. હવે જો શેર જે છે એ ટેકનિકલી વીક છે તો તમે એમાં મંદી કરી શકો છો. તો મંદી કઈ રીતે કરશો તો KEI ઇન્ડસ્ટ્રીઝ છે એ તમે જોતા હશો કે મેજિકલ સેટઅપ પ્રમાણે 20 દિવસની મૂવિંગ એવરેજ ઉપર ક્લોઝ આપી નથી, કોન્સોલિડેશન કર્યું છે અને એના પછી આ બ્રેકડાઉન આવ્યું છે. તો આ KEIનો શેરમાં તમે પુટ બાય કરી શકો છો અથવા તો ફ્યુચર વેચી શકો છો, બરાબર. એનો ડેઈલીનો ચાર્ટ બી જોઈ લઈએ. તો જો ડેઈલીના ચાર્ટમાં બી તમે જોશો તો 20 દિવસની મૂવિંગ એવરેજ ઉપર ક્લોઝ આપ્યું નથી અને એના પછી બ્રેકડાઉન તો અહીંયા આપી જ દીધું છે. જે આપણું 20 દિવસનું મેજિકલ સેટઅપ છે એ પ્રમાણે બ્રેકડાઉન આવી ગયું છે. અને એક કલાકના ચાર્ટમાં બી 20 દિવસની મૂવિંગ એવરેજ ઉપર ક્લોઝ આપી નથી. તો ડબલ કન્ફર્મ છે. તો KEIમાં તમે ફ્યુચર વેચી શકો છો અને પુટ બાય કરી શકો છો, બરાબર. તો આને તમે બાય કરજો. ફરીથી જ રિપીટ કરું છું, નોટ મેકિંગ એ લોસ ઇઝ ઓલવેઝ એ પ્રોફિટ. તો શેર બજારમાં ધ્યાન રાખો, બને ત્યાં સુધી લોસ ઓછા કરો. 4 પ્રકારની પોસિબિલિટી છે: મોટો પ્રોફિટ, નાનો પ્રોફિટ, નાનો લોસ, મોટો લોસ. મોટા લોસને છોડી દો તો તમે પૈસા કમાતા થઈ જશો, બરાબર છે. આપણે નિફ્ટી બેંક નિફ્ટી એનું એનાલિસિસ કરી લીધું અને મેં તમને એક શેર બી આપી દીધો. તેજીમાં કોઈ શેર મળતો નથી અત્યારે, બેઝિકલી એક મંદીમાં શેર મળ્યો તો મેં તમને આપી દીધો, બરાબર છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય
તો એને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો. મેક્સિમમ શું છે, લાઇક ને સબસ્ક્રાઇબ કરો તો મોટિવેશન મળે, બરાબર? કેમ કે વિડીયો બનાવવામાં બહુ મહેનત લાગે છે, બહુ બધું એનાલિસિસની જરૂર પડે છે. એક સમરીના તौर પર કહી દઉં તો તેજી કરવાની છે માર્કેટમાં. અત્યારે તેજીનો ટ્રેન્ડ છે, મંદીનો ટ્રેન્ડ નથી. મંદીનો ટ્રેન્ડ હશે તો હું કહી દઈશ તમને, બરાબર? તો બને ત્યાં સુધી બાય ઓન ડીપ. તો બાય ઓન ડીપ કરો તો 20 દિવસનું જે મેજિકલ સેટઅપ છે એને જોતા રહેજો. 20 દિવસની મૂવિંગ એવરેજ ઉપર કોન્સોલિડેટ કરીને બ્રેકઆઉટ આપે તો નિફ્ટી બેંક નિફ્ટીમાં તમે કોલનો ટ્રેડ લઈ શકો છો. ઉપરની બાજુ જે ટાર્ગેટ કીધા એ ટાર્ગેટ અચીવ કરશે માર્કેટ, બરાબર? શેર બજારમાં મહેનત કરતા રહો, આગળ વધતા રહો અને મારા ચેનલને પ્રમોટ કરતા રહો. લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો.